નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વખાડિયા। લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર પણ જોરદાર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। નેતા હોય કે પછી મંત્રીઓ, તેમના ભાષણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ થઈ રહ્યા છે। એક બાદ એક પોસ્ટથી હલચલ જોવા મળી રહી છે। ત્યારે આ સપ્તાહે સોશિયલ મીડિયામાં શું રહ્યો ટ્રેન્ડ, આવો જોઈએ #ઇલેક્શન ટ્રેન્ડમાં। कांग्रेस अध्यक्ष राहुल गांधीना दर 4 દિવસે કોઈને કોઈ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને હાલમાં જ રાહુલનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મંચ પર તેમના અંગ્રેજી ભાષણનો અનુવાદ ન થવાના કારણે રાહુલ સહિત તમામ હસતા જોવા મળ્યા। જો કે સોશિયલ મીડિયા પર આ વિડીયોને લઈ મજાક થઈ રહ્યો છે। આવો જોઈએ કે કઈ રીતે ટ્રાન્સલેટરે રાહુલને ટેન્શનમાં લાવી દીધા। Don't make me prime minister, he says. Make me the chokidar. Don't make me prime minister, he says. Make me the chokidar. He took the vote from the people of India and became the chokidar of Mr. Anil Ambani. അദ്ദേഹം ജനങ്ങളുടെ വോട്ട് സ്വീകരിച്ചിട്ട് അംബാനിയുടെ ചൗക്കീദാർ, അനിൽ അംബാനിയുടെ ചൗക്കീദാറായി മാറി। 30,000 crore rupees given to Mr. Anil Ambani. Then what do we do? સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેનો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે। The vote from the people of India and became the chokidar of Mr. Anil Ambani. അദ്ദേഹം વાયરલ વિડીયોમાં કોંગ્રેસ અધ્યક્ષ અંગ્રેજીમાં ભાષણ આપી રહ્યા છે અને તેનું અનુવાદ કરવા માટે રાજ્યસભાના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીજે કુરિયન બાજુમાં ઊભા છે। 30,000 crores given to Mr. Anil Ambani. 30,000 കോടി അനിൽ അംബാനിക്ക് അദ്ദേഹം ദാനമായി നൽകി। He's never made an aircraft in his life. Then what do we do? He has never made an aircraft in his entire life. Oh no! He has never made an aircraft in his life. Okay, അദ്ദേഹം ഈ അനിൽ അംബാനി પીજે કુરિયન મંચ પર હતા તો રાહુલના અંગ્રેજી ભાષણના અનુવાદ માટે પણ સારી રીતે અનુવાદ ન કરી શકવાના કારણે ખુદ રાહુલ ગાંધી પણ પોતાને હસતા રોકી ન શક્યા અને આ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે લોકો પણ મજાક બનાવી રહ્યા છે। Did he ask the people of Kerala before taking this step? કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી 2 મિનિટનું આ વિડીયોને ટ્વીટ કરતા લખવામાં આવ્યું કે જુઓ, હસતા નહીં। તો આ સિવાય કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વીટ કરીને લખ્યું કે રાહુલ ગાંધીના માત્ર 2 માથા અને પગના આરોપો જ નહીં, પરંતુ તેના ટ્રાન્સલેશનને પણ સમજવું મુશ્કેલ છે। ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે પણ ટ્વીટ કરીને લખ્યું કે ચૂંટણી પ્રચાર છે કે કોમેડી ફિલ્મ। રાહુલ ગાંધી અને તેમની પાર્ટી બંને ચૂંટણી પ્રચારમાં લોકોનું મનોરંજન કરી રહ્યા છે। તેલંગાણાની સભાનો નજારો જુઓ અને મજા કરો। જેવા રાહુલ એવા તેના ટ્રાન્સલેટર। Don't make me prime minister, he says. Make me the chokidar. Don't make me prime minister, he says. Make me the chokidar. He took the vote from the people of India and became the chokidar of Mr. Anil Ambani. વિરોધી નેતાઓ સિવાય આમ પબ્લિક પણ આ વિડીયોને લઈને રાહુલ ગાંધીનો મજાક ઉડાવવા લાગ્યા। ગૌરવ અગ્રવાલે લખ્યું કે ટ્રાન્સલેટર પણ પોતાની ટક્કરનો શોધ્યો છે ભાઈએ। He's never made an aircraft in his life. Then what do we do? He has never made an aircraft in his entire life. Oh no! He has never made an aircraft in his life. Okay, അദ്ദേഹം ഈ അനിൽ അംബാനി તો રાહુલ ગાંધીના વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો તેલંગાણાનો છે। પહેલા પણ રાહુલ ગાંધીના વિડીયો સાથે છેડછાડ કરી તેને વાયરલ કરવામાં આવ્યો હતો, માટે રાહુલ ગાંધીના વાયરલ વિડીયોની પડતાલ શરૂ કરી અને આ માટે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જે રેલી કરી હતી તે જોઈ। જો કે વાયરલ વિડીયોમાં રાહુલ સાથે દેખાઈ રહેલા પીજે કુરિયન કેરળના છે, એટલે વાયરલ વિડીયો તેલંગાણાના હોવાની સંભાવના ઓછી છે અને અમે રાહુલની કેરળમાં થયેલી રેલીઓ વિશે તપાસ કરી। મંગળવારના રાહુલ ગાંધીએ કેરળના પથનમથિટ્ટામાં રેલી કરી હતી
અહીં રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પર પણ ચૂંટણી લડી રહ્યા છે. માટે રાહુલે વાયનાડ સિવાયની બેઠકો પર પણ પ્રચારની જવાબદારી લીધી છે. પથનમથિટ્ટા બેઠકથી કોંગ્રેસના એન્ટની સાંસદ છે. He took the vote from the people of India and became the chokidar of Mr. Anil Ambani. The vote from the people of India and became the chokidar of Mr. Anil. അദ്ദേഹം કેરળના પથનમથિટ્ટામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મલયાલમમાં અનુવાદ માટે વરિષ્ઠ નેતા પીજે કુરિયનને મંચ પર બોલાવ્યા. પીજે કુરિયન રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન રહી ચૂક્યા છે. ટ્રાન્સલેશન દરમિયાન વારંવાર પીજે કુરિયન અટકીને 2 વખત રાહુલને પૂછી રહ્યા છે. બાદમાં મલયાલમમાં બોલે છે. વચ્ચે તો માઇક હટાવવાને લઈને પણ હસી પડે છે. But he is given the world's biggest defense contract. അദ്ദേഹത്തിന് ഏറ്റവും വലിയ ഒരു എയർക്രാഫ്റ്റ് મંચ પર બબ્બે અવાજ આવવાના કારણે કુરિયનને રાહુલની વાત સાંભળવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે તેઓ વ્યવસ્થિત રીતે સાંભળી નહોતા શકતા અને તેના કારણે જ અનુવાદ નહોતો થઈ શકતો. He's never made an aircraft in his life. Sound problem. Then what do we do? Echo problem. I think you just પીજે કુરિયન સાઉન્ડની તકલીફ વિશે રાહુલને પણ જણાવે છે. echo is coming. Okay. મંચ પર ટ્રાન્સલેશન દરમિયાન જે પણ થાય છે તેનાથી ખુદ રાહુલ ગાંધી પણ પોતાની હસી નથી રોકી શકતા. Did he ask the people of Kerala before taking this step? જો કે અનુવાદમાં વારંવાર થયેલી મુશ્કેલીના કારણે રાહુલ ગાંધી એકવાર ગુસ્સે પણ થઈ ગયા. ഫാർമേഴ്സ് പറഞ്ഞു ഫാർമേഴ്സ് સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો આ વિડીયો સાચો સાબિત, પણ વાયરલ થયેલો આ વિડીયો તેલંગાણાનો નહીં પણ કેરળનો છે. He has never made an aircraft in his entire life. He has never made an aircraft in his. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને કોંગ્રેસમાં શું જોડાણ કર્યું? બાદમાં સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે જાડેજા કોને સપોર્ટ કરશે? તો બહેનની પાર્ટી કોંગ્રેસને કે પછી પત્ની રીવાબાની પાર્ટી ભાજપને? જો કે તેનો જવાબ ત્યારે મળી ગયો જ્યારે રવિન્દ્ર જાડેજાએ ખુદ ટ્વીટ કરી ભાજપને સપોર્ટ કર્યો. જુઓ આ રિપોર્ટ. હાલમાં જ દેશભરમાં 2 ચર્ચાઓ ચાલી રહી છે. એક લોકસભા ચૂંટણીમાં નેતાઓના નિવેદનબાજી અને બીજું ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ માટે સિલેક્શનની. એવામાં ચૂંટણી અને ક્રિકેટ બંનેમાં એક સાથે તડકો લાગ્યો. ચૂંટણીના માહોલ વચ્ચે વર્લ્ડ કપની ટીમનું હજુ તો એલાન થયું. એવામાં રવિન્દ્ર જાડેજાને સ્થાન મળતા પરિવારજનો ખુશ હતા, પરંતુ જાડેજાના એક ટ્વીટથી ચૂંટણી ટાણે પરિવાર સુધી પહોંચ્યું છે રાજકીય યુદ્ધ. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરી લખ્યું કે તે ભાજપને કરે છે સમર્થન, જેમાં તેણે પીએમ મોદીને ટ્વીટ કર્યું અને હેશટેગ રીવાબા જાડેજા લખ્યું. રવિન્દ્ર જાડેજાના ટ્વીટથી તેનો પરિવાર કોંગ્રેસ અને ભાજપ એમ અલગ અલગ પક્ષના સમર્થનમાં ફંટાયા. રવિન્દ્ર જાડેજાના ટ્વીટ બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને રવિન્દ્ર જાડેજાનો આભાર માન્યો. સાથે વર્લ્ડ કપ 2019ના ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવા પર શુભેચ્છા પણ આપી. આ સાથે જ જાડેજાના ચાહકોએ પણ ટ્વીટ કરી અને શુભેચ્છા આપી. આલુક ગુપ્તા નામના યુઝરે લખ્યું કે 385થી વધુ સીટો જીતીશું અને વર્લ્ડ કપ પણ જીતીશું. આપના સમર્થનને પ્રણામ. તો રવિશ નામના યુઝરે ભાજપને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. જો કે આ બધાની વચ્ચે ટ્વિટર પર લોકોએ વ્યંગ પણ કર્યો અને સિલેક્શન બાદ ટ્વીટ કરવા પર એક ફેને તો કહી દીધું કે મોદીને ટીમમાં સિલેક્શન કરાવ્યું છે તો થેન્ક યુ તો બને જ. આ સાથે રાજકમલ દાસ નામના યુઝરે કહ્યું કે તેમના તો પત્ની પહેલાથી જ ભાજપમાં જોડાયેલા છે. જામનગરના કાલાવડમાં કોંગ્રેસ ઉમેદવારની સભા હતી અને આ દરમિયાન મંચ પર ખેસ પહેરી રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા. તો પત્ની રીવાબા ન માત્ર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, બલકે જામનગર બેઠક પર દાવેદારી પણ કરી હતી. એવામાં હવે પત્ની ભાજપમાં અને બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાતા સવાલ ઉઠી રહ્યા હતા કે રવિન્દ્ર જાડેજા કોને સમર્થન આપશે, જેનો જવાબ ખુદ જાડેજાએ આપી દીધો. આગળ જોઈશું ભાજપના ધારાસભ્યનું એક રેપ સોંગ, સાથે જોઈશું કાર્ટૂન સેલ્ફી વિથ અશોક અધિપાલ. બ્રેક બાદ
મોદી સરકારનો વિરોધ કરી ચર્ચામાં આવેલા કનૈયા કુમારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કનૈયાનો વિરોધ થઈ રહ્યો છે. લેફ્ટના ઉમેદવાર કનૈયા બેગુસરાયના ભૂમિહાર ખાતેથી સ્થાનિક લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવો જોઈએ આ રિપોર્ટ. गरीबी आजादी नहीं अच्छा, ये गरीब को पकड़ने अच्छा है। कोई नेता बने चलो हमार ठीक है, बहुत स्वागत है तोहार, बहुत है सुनो सुनो हाय हमर इनका कुछ में तेरा पूछा दे बेटा नहीं तो भाग लो नेता. બિહારના બેગુસરાયથી લેફ્ટના ઉમેદવાર કનૈયા કુમારનો આ રીતે વિરોધ થયો, જેનો વિડીયો વાયરલ થયો. हाय हमर इनका कुछ में तेरा पूछा दे बेटा नहीं तो भाग लो नेता. भूमिहार 10% आरक्षण दल के तो विरोध कैल हो. વાયરલ વિડીયોમાં ખુલ્લી છતવાળી ગાડીમાં કનૈયા કુમાર પ્રચાર કરી રહ્યા છે. લોકોની ભીડે તેને ઘેરી લીધા અને દેશ વિરોધી નારેબાજીને લઈ કનૈયાનો વિરોધ કર્યો. भूमिहार 10% आरक्षण दल के तो विरोध कैल हो. एक नंबर नीतीश कुमार जब भूमिहार के मार के तोड़ दल के तखने को बार बोलो नीतीश कुमार किया मार रखे बोलो कहां बोलो नहीं तो हमरा एक जवाब सवाल दे दो ना कन्हैया जी तो जाओ हम तोरा वोट देबे तो प्रभावित होबे. कोई वोट नहीं लो जनता गिर जीतबो तभी मोइन होतो. સોશિયલ મીડિયા પર કનૈયા કુમારના વિરોધનો વિડીયો ખૂબ વાયરલ થયો. લોકો કનૈયાના વિરોધનું સમર્થન કરી રહ્યા છે. જેએનયુમાં દેશ વિરોધી નારાના આરોપમાં ઘેરાયેલા કનૈયા કુમાર ખૂબ ચર્ચામાં રહ્યા. હવે કનૈયાનો વિરોધ સોશિયલ મીડિયા પર વાયરલ છે. तो भारत तेरे टुकड़े होंगे इंशाल्लाह इंशाल्लाह कैलाश नहीं होतो. नहीं नोटा બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમાર જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ દરમિયાન જેએનયુમાં દેશ વિરોધી નારેબાજીનો આરોપ પણ લાગ્યો. આ ઘટના બાદ કનૈયા દેશભરમાં ચર્ચામાં આવ્યો અને મોદી સરકારના વિરોધને લઈ ખબરોમાં રહ્યા. અને હવે તેના વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. तो भारत तेरे टुकड़े होंगे इंशाल्लाह कैलाश नहीं होतो. આકાંક્ષા સાંગવાને કનૈયાના વિરોધનો વિડીયો પોસ્ટ કરતા લખ્યું, બેગુસરાયની જનતા કનૈયાને આઝાદી આપતા આપ પણ જુઓ આ વિડીયો. તો સપના મિશ્રાએ આ વિડીયોને ટ્વીટ કરતા લખ્યું, બિહારના બેગુસરાયની ધરતી દેશદ્રોહી નથી, બલ્કि દેશભક્ત પેદા કરે છે. આ છે અસલી બિહારના લાલ, જે ભારતની પાવન ભૂમિ પર કલંક દેશદ્રોહી કનૈયાને દેશદ્રોહી મુર્દાબાદ કહીને ભગાડ્યો. કનૈયા બિહારના બેગુસરાયથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. કનૈયા કુમાર અને ગિરિરાજસિંહ બંને ભૂમિહાર જાતિથી આવે છે. વાયરલ વિડીયોમાં વિરોધ કરી રહેલ યુવકનો આરોપ છે, કનૈયાએ સવર્ણ આરક્ષણનો વિરોધ કર્યો હતો. भूमिहार 10% आरक्षण दल के तो विरोध कैल हो. एक नंबर नीतीश कुमार जब भूमिहार के मार के तोड़ दल के तखने को बार बोलो नीतीश कुमार किया मार रखे बोलो कहां बोलो नहीं तो हमरा एक जवाब सवाल दे दो ना कन्हैया जी तो जाओ हम तोरा वोट देबे तो प्रभावित होबे. कोई वोट नहीं लो जनता गिर जीतबो तभी मोइन होतो. આ અંગે પડતાલ કરી તો દરમિયાન ઇન્ટરનેટ પર કનૈયાનું એક નિવેદન જોવા મળ્યું. તેમાં તે સવર્ણ આરક્ષણમાં 8 લાખના સ્લેબને લઈ સવાલ ઉઠાવતો જોવા મળ્યો. બાદમાં બેગુસરાયમાં પ્રચારની પડતાલ કરી તો આ દરમિયાન સામે આવ્યું કે કનૈયાનો વિરોધનો વિડીયો બેગુસરાયના રામદેરી ગામનો છે. ठीक है, बहुत स्वागत है तोहार, बहुत है सुनो सुनो हाय हमर इनका कुछ में तेरा पूछा दे बेटा नहीं तो भाग लो नेता. કનૈયા જ્યારે અહીં પ્રચાર માટે પહોંચ્યો ત્યારે લોકોએ વિરોધ કર્યો. ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી રેપ સોંગ ગાઈને ફેમસ બની ગયા. ટ્વિટર પર હર્ષ સંઘવીએ રેપ સોંગ ગાયું અને અપલોડ કરતાની સાથે અત્યાર સુધીમાં 5,500થી વધુ લોકોએ જોયો. आज मैं बात करूंगा एक आविष्कार की, एक नादान शहजादे की और उसके परिवार की ये दास्ता पैसों से ही है वास्ता. कौभांड उनकी रोजी रोटी, घपला उनका नाश्ता. इस ओर से आलू जाएगा, उस ओर सोना बन आएगा. पप्पू ने ठाना है कि वो फ्री સુરતના મજૂરાના ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી કે જેને રેપ સોંગથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ યુવાઓને આકર્ષવા એક નવો જ કિમિયો અપનાવ્યો. कौन सा माल यूज करता है? कोका कोला वाला उसके घर सिकंजी बेचने जाता था और मैकडी के ढाबे पर पप्पू ही तो खाता था. ભાજપના ધારાસભ્યએ ખુદ ગાયક બની રેપ સોંગ ગાઈ, આલ્બમ બનાવી વિડીયો શેર કર્યો. सीधी लाइन पे हाथ से ही चाटा देगी पब्लिक, ही इंसाफ करेगी कमल का बटन दबाकर.
ભાજપ પ્રવક્તા તેજિંદર પાલ બંગાએ ટ્વીટ કર્યો અને લખ્યું, વાહ વિધાયકજી વાહ। उसके परिवार की ये दास्ता पैसों से ही है वास्ता कौभांड उनकी रोजी रोटी घपला उनका नाश्ता। અને હવે વાત કાર્ટૂન સેલ્ફી વિથ અશોક કદેપાલ। કાર્ટૂન સેલ્ફીમાં અમે હાલની રાજકીય, સામાજિક અને સાંપ્રત ઘટનાઓ આપની સમક્ષ પ્રસ્તુત કરતા હોઈએ છીએ। ત્યારે આજે એક વિષય છે, શું કાર્ટૂન છે, આવો જાણીએ જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક કદેપાલજી સાથે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક કદેપાલજી। અશોકજી, આજે કયા વિષય પર આપ અમારી સમક્ષ કાર્ટૂન પ્રસ્તુત કરશો? ગીતાજી, હમણાં તાજેતરમાં કોઈકે હાર્દિક પટેલને મંચ ઉપર જઈને તમાચો ચોડી દીધો। આપણે એ વિષયને ધ્યાનમાં રાખીને આજનું કાર્ટૂન બનાવ્યું। થઈ ગયું ગીતાબેન આજનું કાર્ટૂન। હવે આ કાર્ટૂનમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે લોકશાહીની અંદર કોઈ પણ પ્રકારની હિંસાને સ્થાન હોવું ના જોઈએ, બરાબર। આ ભાઈએ કોઈ પણ પોતાના મત હશે, હાર્દિક પટેલ પ્રત્યેનું પોતાનું કોઈ મત હશે, અને મત વ્યક્ત કરવા માટે સ્ટેજ ઉપર જઈને એને તમાચો છોડી દીધો। પોતાનું શું થશે એ પણ એને વિચાર્યું નહીં, બરાબર। આપણે એવું કહેવા માંગીએ છીએ આ કાર્ટૂન દ્વારા કે જો તમારો મત વ્યક્ત કરવો જ છે તો લોકશાહીની અંદર ચૂંટણીની એક વ્યવસ્થા છે, બરાબર। તમે હાથનો ઉપયોગ કરો એના કરતાં તમે આંગળીનો ઉપયોગ કરો અને જાઓ અને મતદાન કરી આવો, અને તમારો જેની પ્રત્યે વિરોધ છે એ વિરોધ તમારો દર્જ કરાવો। હા જી, ચોક્કસથી। અને એ જ જે પ્રમાણનો સંદેશ આપે આપ્યો છે ને આપ અમારી સાથે જોડા આટલું સરસ કાર્ટૂન અમારી સમક્ષ પ્રસ્તુત કર્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો હાલમાં ઇલેક્શન ટ્રેન્ડમાં અત્યારે બસ આટલું જ। આવતા સપ્તાહે ફરીથી મળીશું આ જ પ્રકારના ટ્રેન્ડ થતા અને વાયરલ થતા સમાચારો સાથે। ત્યાં સુધી આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।